ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 2200 જેટલા ફૂલછોડ અને વનીકરણ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલુંછમ અને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલછોડ વિતરણ કરવામાં આવેલ, જેનો લાભ લેવા શહેરીજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જના મોનાલીબેન કચોટ દ્વારા જણાવવામાં આવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પર્યાવરણ બચાવવું ખૂબ જ જરૂરી છે. ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલ હતી, એવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપણને બચાવતું આવ્યું છે અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પો સાથે તેમણે એક કાર્યક્રમ એક પેડ માં કે નામ આપેલ છે, જેમાં કરંજ, કનજી, લીમડો, સરગવો, જામફળ, ચીકુ, બોરસલી, ગુલાબ, દાડમ, લીંબુ, ઉમરો જેવા આશરે 2200 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. આ તકે વન વિભાગના મોનાલીબેન કચોટ, બરૈયા સાહેબ અને વન વિભાગના અધિકારીઓ તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ વિનુભાઈ ધેડિયા, દેવેનભાઈ ધોળકિયા, અશોકભાઈ શેઠ, કિરીટભાઈ પાદરિયા, દાનભાઈ ચંદ્રવાડિયા, ગોહિલ સાહેબ, નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ જયેશભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ સુબા, વિક્રમસિંહ સોલંકી, ભગવાનદાસ, નિરંજની, મનુભાઈ બારોટ, વિપુલભાઈ બારૈયા, પુષ્પાબેન ભારાઈ, કિશોરભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, જગદીશભાઈ પૈડા, સુરેશભાઈ પરમાર, અરુણાબેન બાણગોરિયા, અનિતાબેન ચૌહાણ, મંજુબેન માકડિયા, શાંતિલાલ સહિતના કાર્યકરો આજથી જ જહેમત ઉઠાવી રહ્યા છે. કચોટ, રાખો ઉપલેટા, સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યારે જે હાલમાં ભારતમાં ઝુંબેશ ચાલે છે એક પેડ માં કે નામ, જે મોદી સાહેબે શરૂઆત કરેલી છે, તો આજે આ ઉપલેટા શહેરમાં અમે વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વિનામૂલ્યે વિતરણ આજે કરવામાં આવે છે, જેમાં ઘણી સંખ્યામાં લોકો આજે જોડાયેલા છે અને વૃક્ષ અંગેની જાગૃતિ અમે ફેલાવેલી છે. સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા શહેરને લીલુંછમ હરિયાળી બનાવવા માટે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં ઘણા વૃક્ષો, ફળ ફ્રૂટના વૃક્ષો અને છાંયો આપે તેવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને આશરે 2200 થી 2300 વૃક્ષોનું વિતરણ થયું. આ તબક્કે ઉપલેટા શહેરની જનતા હોશેભર રોપા લેવા આવી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે, ઓઝોન વાયુમાં ગાબડું પડ્યું છે અને જે ગરમીનો પારો ઊંચો થાય છે તે સમજી અને લોકો હોશે રોપા લઈ અને પોતાના ઘર આંગણે અને શહેરને લીલું રળિયામણું બનાવે છે અને ઓક્સિજન વાયુ અત્યારે ઘટે છે તે સમજી અને લોકો વધુમાં વધુ રોપા વાવે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી. અને એક છોડ એક માં કે નામ પર રોપો દરેક વ્યક્તિએ વાવ્યો હતો. આ તબક્કે દરેક લોકો ખૂબ ઉત્સાહથી રોપા લઈ ગયા અને તેમાં ઘણા વૃક્ષો, ફૂલ ફ્રૂટના વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા. એમાં લીમડો અને પીપળો અને વડલો તો અધિક પ્રમાણમાં લઈ ગયા હતા, જેથી લોકોને ઓક્સિજન પૂરો મળે અને ભવિષ્યમાં પર્યાવરણ પણ સુધરે. જય જસતુર, ભારત માતા કી જય.